સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જો ખાડાઓ મોટા પડી ગયા છે, મેન રસ્તાઓ પર ગટરના ઢાંકણા તૂટી ગયા છે, કેટલી જગ્યાએ એવા ખાડા છે જ્યાં પસાર થવું મુશ્કેલ પડે છે. સામાન્ય માણસોને દવાખાને જવું હોય તો મુશ્કેલી પડે છે. પ્રી મોન્સૂનની કામગીરી કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને થતી હોય તો માત્ર કાગળ ઉપર થતી હોય એવું લાગે છે, કારણ કે પ્રી મોન્સૂન જે સામાન્ય વરસાદ આવ્યો છે, જ્યારે બીજા વિસ્તારો બીજા જિલ્લાઓમાં જે 13 ઇંચ 15 ઇંચ વરસાદ પડશે તો સુરેન્દ્રનગર તો જાણે ખાડા નગરી બની જાય છે. કારણ કે અહીંયા અંધેરી નગરી ગંડેરું રાજા જેવી પરિસ્થિતિ છે, કોઈનું કોઈ કહેવા વાળું નથી. અને આ નગરપાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ ગયું હોય આ બાબતે પ્રી મોન્સૂનની કામગીરી બાબતે. એવા દાવાઓ કરતા કરોડો રૂપિયા ખર્ચ્યા પ્રી મોન્સૂનમાં, કેવી હાલત? અત્યારે બદતર હાલત છે. જે સામાન્ય વરસાદ આવ્યો છે 1-1.5 ઇંચમાં પણ ચલાય એવી પરિસ્થિતિ નથી. સુરેન્દ્રનગર થી ટીબી હોસ્પિટલ જાઓ તો તમને સામાન્ય 10 થી 15 ખાડાઓ મળશે મોટા મોટા, જે સામાન્ય નાગરિકને પણ હાલવામાં પણ મુશ્કેલ પડે એવા ખાડાઓ મળશે. છે. હું સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહું છું. સામાન્ય વરસાદ થતા સુરેન્દ્રનગરમાં હાલાકી થઈ રહ્યું એવું લાગે છે. જ્યાં ત્યાં અવારનવાર ખાડા થાય છે, ખાડા જોવા મળે છે. વાહન ચાલકોને અવારનવાર ચાલવામાં હાલાકી પડી રહી હોય એવું લાગી રહ્યું છે, અને બાઇકો પણ સ્લીપ થાય છે, અને કાગળિયા ઉપર નોર્મલી કામ થતા હોય એવું લાગે છે. બાકી માણસોને કહેવામાં આવે છે કે વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ આ કાગળિયા ઉપર દેખાડવામાં આવે છે. બાકી સત્ય હકીકત તો એ છે કે ભાઈ આ જે જોવામાં મળી રહ્યું છે અત્યારે ખાડા, અને જ્યાં ત્યાં થાંભલાઓ અને હોલ્ડરો આડા પડ્યા હોય તેવું દેખાઈ આવે છે. શું માંગણી હવે તંત્ર પાસે, કારણ કે લાખો રૂપિયા ખર્ચામાં આવી પરિસ્થિતિ? તંત્ર પાસે માંગણી એવી છે કે ભાઈ જે માણસોને રાહત થાય એવા કામો કરો અને લોલીપોપ આપવાનું બંધ કરો.